Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SY Become Same 4, that is of business communication. We have discussed two topics of our textbook of Unit 1. First is about good speech in presentation and second was about audio visual tales in presentation. કયા audio visual tales છે અને એને આપણે યુઝ કરી શકીએ છીએ. The third topic is all about Unit 1 is advantages of audio visual aids. Presentation શું છે એ જોયું. Presentation is a means of communication. સ્પીકિંગ સિચ્યુએશન વેરિયસ સિચ્યુએશન્સમાં જેનો ઉપયોગ થાય છે. મીટિંગમાં, ટોકિંગ અ ગ્રુપ, વેડિંગ્સ, અત્યારે તો વેડિંગ ફંક્શન, એન્ગેજમેન્ટ્સમાં, અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ પ્રેઝન્ટેશન્સનો ઉપયોગ થાય છે. તો ગુડ સ્પીચ ઇન પ્રેઝન્ટેશન, ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન શું છે એ આપણે જોયું. પછી ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કયા આપણે યુઝ કરી શકીએ છીએ અને કયા ફાયદાકારક છે, ક્યારે કયા વિઝ્યુઅલ એડ્સ યુઝ કરવા, એ બધી માહિતી આપણે ડિટેલમાં જોઈ લીધી. નાઉ થર્ડ ક્વેશ્ચન ઇઝ અબાઉટ એડવાન્ટેજીસ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. ઓડિયો વિઝ્યુઅલ એડ યુઝ કરવાના ફાયદા કેટલા બધા છે. તો આટલા બધા ઓડિયો વિઝ્યુઅલ એડ્સ આપણે જોયા, જે આ બધા આપણે પિક્ચર્સમાં જોઈ શકીએ છીએ. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ એ આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે એના ફાયદા શું છે યુઝ કરવાના. એડવાન્ટેજીસ ઓફ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ઇન પ્રેઝન્ટેશન. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ હેલ્પ ટુ યુ રીચ your objectives by providing emphasis to whatever is being said. જે તમે હેતુથી પ્રેઝન્ટેશન આપવા માંગો છો એનો હેતુ સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. Clear pictures multiply the audience level of understanding of the material presented and they should be used to reinforce your message, clarify points and create excitement. ઓકે છે. ક્લિયર પિક્ચર્સ, તમે સારી રીતે પિક્ચર્સ મૂકેલા હો, સારી રીતે સરસ મજાનું ક્લિયર કટ પ્રેઝન્ટેશન બનાવેલી હોય તો એ ઓડિયો વિઝ્યુઅલ એડ દ્વારા તમે સારી રીતે બતાવી શકો છો. ઓડિયન્સનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ વધારી શકો છો. જે મટીરિયલ તમે પ્રેઝન્ટ કરેલું છે એ સારી રીતે એ લોકો સમજી શકે છે અને મેસેજ ક્લિયરલી પહોંચી જાય છે, પોઈન્ટ્સ ક્લિયર થાય છે અને એમનામાં એક્સાઇટમેન્ટ, જિજ્ઞાસા જાગે છે કે હવે આગળ શું થશે, હવે આમાં આગળ શું થશે, એ એમના ક્યુરિયોસિટી, એક્સાઇટમેન્ટ એમનું વધતું જાય છે. Visual and audio aids involve your audience and require a change from one activity to another, from hearing to sing. સાંભળવું અને જોવું. પછી તમે વાત કરો પછી તમે બતાવો. તો એ રીતે એમનું ધ્યાન પણ આપણે ફોકસ કરી શકીએ છીએ. પહેલાં તમે વાત કરો પછી તમે એને વિઝ્યુઅલ બતાવો, વળી તમે ઓડિયો, વળી વિઝ્યુઅલ, તો તમે એને સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો. ઓડિયો લિટરરી મીન્સ હિયરિંગ. ઓડિયો એટલે હિયરિંગ એટલે કે સાંભળવું. એન્ડ વિઝ્યુઅલ મીન્સ that which is found by seeing, જોઈને સમજવું. વિઝ્યુઅલ એટલે જોવું અને ઓડિયો એટલે સાંભળવું. So all such aids which endeavor to make the knowledge clear to us through our senses are called audio visual aids. જે આપણી સેન્સીસ, આપણા જે ઇન્દ્રિયો છે આપણી 5, એના દ્વારા જે આપણે ગ્રહણ કરીએ છીએ, જોવું, સાંભળવું, તો એ એડ્સ જે યુઝ થાય છે, જે આપણને નોલેજ પહોંચાડે છે એના માટે, તો એને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કહેવામાં આવે છે. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કેન બી ક્લાસિફાઈડ સિમ્પલી ઓન ધ બેઝિસ ઓફ સેન્સરી એક્સપિરિયન્સ. સેન્સરી એક્સપિરિયન્સ દ્વારા એના ભાગ પાડવામાં આવે છે. કીપિંગ ઇન ધીસ વ્યૂ ઇટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ગ્રુપ્સ. એના 3 ગ્રુપ પાડવામાં આવેલા છે: ઓડિયો એડ્સ, વિઝ્યુઅલ એડ્સ અને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. ઓડિયો એડ્સ એટલે શું? ઓડિયો એડ્સમાં જે સાંભળી શકાય એવા, તો કે રેડિયો, ટેપ રેકોર્ડર, ગ્રામોફોન, લિંગ્વાફોન, ઓડિયો કેસેટ્સ, પ્લેયર એક્સેટ્રા. અત્યારે તો હજી ઘણા બધા અવેલેબલ છે ઓડિયો એડ્સ. નવા ટેકનોલોજી, જેમ ડે બાય ડે સાયન્સ એન્ડ ટેકનોલોજી વધતી જાય છે એમ નવા ઓડિયો એડ્સ આવતા જાય છે. વિઝ્યુઅલ એડ્સ એટલે કે જોઈ શકાય. વ્હાઇટ બોર્ડ, ચાર્ટ્સ, પિક્ચર્સ, મોડેલ્સ, સ્લાઇડ્સ, પ્રોજેક્ટર, ટ્રાન્સપરન્સી, ફ્લેશ કાર્ડ, હેન્ડઆઉટ્સ, આ બધા જોઈ શકાય છે એવા છે. અને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ જેમાં જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય, બંને થઈ શકે એવા ટૂલ્સ કયા છે? તો કે છે એલસીડી પ્રોજેક્ટર, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ અને મલ્ટીમીડિયા. ઘણા બધા અવેલેબલ છે અત્યારે તો આજના જમાનામાં, કે કેટલી બધી ટૂલ્સ આપણે યુઝ કરીને આપણી પ્રેઝન્ટેશનને આપણે સારી રીતે અસરકારક બનાવી શકીએ છીએ. એના ફાયદાઓ, તો પહેલું છે બેસ્ટ મોટિવેટર્સ. They are the best motivators. Students work with more interest and zeal. They are more attentive. શું કહે છે કે આમાં સ્ટુડન્ટ્સ છે સારી રીતે કામ કરશે. જો સ્ટુડન્ટ્સ
જે મીન્સ કે જે પ્રેઝન્ટેશન બનાવતા હશે એ મોર ઇન્ટરેસ્ટ એન્ડ ઝીલ, એ લોકો ઇન્ટરેસ્ટથી બનાવશે અને ઇન્ટરેસ્ટથી ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સને અલગ અલગ યુઝ કરીને તો પોતાની પ્રેઝન્ટેશન સારી બનાવી, એ એમને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ દ્વારા પ્રેરણા મળશે. તો એ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ છે, પહેલો ફાયદો છે કે મોટિવેટર છે, કે મોટિવેટ કરે છે. બીજું છે ફંડામેન્ટલ ટુ વર્બલ ઇન્સ્ટ્રક્શન. વર્બલ ઇન્સ્ટ્રક્શન બોલીને આપવાની ઇન્સ્ટ્રક્શનમાં એ પણ ફંડામેન્ટલ છે. They help to reduce verbalism, which is a major weakness of our schools. They convey the same meaning as words mean. They give clear concepts that thus help to bring accuracy in learning. શું કહે છે? ચોક્કસતા શીખવવામાં આપણે ક્યારેક આપણે બોલવામાં ઓલું થતું, તો અમુક વસ્તુ આપણે લખેલી બતાવી દઈએ, અમુક આપણને પ્રેઝન્ટેશન છે ઓડિયો વિઝ્યુઅલ એડ્સ સ્લાઇડ્સ દ્વારા જે આપણે આપીએ તો એ વધારે અસરકારક પડી શકે છે. સ્કૂલ્સમાં જે આપણને બોલવામાં કે કંઈક આપણને ઓલું થતું, ઊભા રહીને બોલવામાં કે પ્રેઝન્ટેશન આપવામાં આપણને ડર લાગતો, તો એ અત્યારે પ્રેઝન્ટેશન થ્રુ આપણે અડધું બોલવાનું, અડધું એમાં લખેલું હોય એને ખાલી એક્સપ્લેન કરતું જવાનું, તો આપણને ઘણો બધો ફાયદો થાય છે. વર્બલ ઇન્સ્ટ્રક્શનમાં ક્લિયર images are formed when we see, hear, touch, taste, smell, as our experiences are direct, concrete and more or less permanent. Clear images આપણે જોઈ શકીએ, ચાર્ટ્સ હોય કે ડાયાગ્રામ હોય કે પિક્ચર હોય કે ઇમેજ હોય કે વિડીયો એવી રીતે બતાવે, તો આપણે આપણી સેન્સીસ છે જે સાંભળવું, ટચ, ટેસ્ટ, સ્મેલ, એ આપણા જે આપણી ઇન્દ્રિયો છે એના દ્વારા જે આપણને ડાયરેક્ટ મેસેજીસ એના દ્વારા આપણને મળે છે, તો એ આપણને એ લેસ પરમેનન્ટ હોય છે. લર્નિંગ થ્રુ ધ સેન્સીસ બીકમ્સ ધ મોસ્ટ નેચરલ એન્ડ કોન્સિક્વન્ટલી ધ ઇઝીએસ્ટ. સેન્સીસ દ્વારા ભણવું કે છે ને, ઓડિયો વિઝ્યુઅલ જોઈને સાંભળીને જે ભણવાનું છે એ મોસ્ટ નેચરલ, એ કુદરતી અને કોન્સિક્વન્ટલી ઇઝીએસ્ટ, સરળ એક માધ્યમ છે. Vicarious experience. Everyone agrees to the fact that the first-hand experience is the best type of educative experience, but such experience cannot always be provided to the pupils, and so in some situations, certain substitutes have to be provided. બધાય જગ્યાએ લર્નિંગમાં આવા સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ બધે યુઝ થતા નથી, બધા અવેલેબલ હોતા નથી, તો બધા ક્લાસના બધા પ્યુપિલ્સને આવી સિચ્યુએશન કે આવા ચોક્કસ જે ટૂલ્સ છે એ મળતા નથી. For this we find a large number of inaccessible objects and phenomenon. For example, all the students in India cannot possibly shown the Taj Mahal. બધાને તાજમહલ લઈ જવા નથી બતાવાતો, નથી એ લોકોને દેખાઈ શકાતો, બધાને ત્યાં નથી લઈ જવાતા. In all the such cases, audio visual aids provide us the best substitutes. ઓડિયો વિઝ્યુઅલ એડ દ્વારા તમે એને તાજમહલ બતાવી શકો કે જો એની અંદરની રચના આ છે, બહારની રચના આ છે, તાજમહેલ આ પ્રકારનો છે, એના 2 ડોર છે, આમ છે. તમે બધાને તાજમહલ નથી લઈ જઈ શકતા, પરંતુ તમે એને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ દ્વારા તમે એને હુબહુ કરાવી શકો છો, એમને બતાવી શકો છો કે આ તાજમહલ આ પ્રમાણે આવો છે. This is the best quality of audio visual aids to present to the audience, કે સ્ટુડન્ટ્સ જે બી હોય એમને. Variety. Audio visual aids provide variety and provide different tools in the hands of the teacher. વેરાયટી, તમે નવું કંઈક વેરાયટી કરી શકો છો, નવું આપી શકો છો સ્ટુડન્ટ્સને, અલગ અલગ ટૂલ્સ અલગ યુઝ કરીને. So this is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.